થઈ ગયું, ચાલો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો અજ્જયાણમ નમો લોએ સૌવસાહૂણમ ઈસુ પંચ નમુકારો સૌપાવપણાસણો મંગલાણંચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ જય જગજીવજોણી વિયાણો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપિયામહો ભયવમ તપોનિધિમ મહાશાંતમ યોગિનમ જ્ઞાનિનમ તથા વિદ્વાંસં ચ મહોદાર્યમ નૌમિ શ્રી બુદ્ધિસાગરમ. શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામી એમની અંતિમ દેશના એટલે કે નિર્વાણ પૂર્વની રાત્રિએ એમને જે છેલ્લો ઉપદેશ આપ્યો એ ઉપદેશનો સાર સંગ્રહ ઉત્તરાધ્યાન સૂત્રની અંદર થયો છે. અને એ અપેક્ષાએ ઉત્તરાધ્યાન સૂત્ર એ બહુ જ મહત્વનું કહેવાય છે. ઉત્તરાધ્યાન સૂત્રની અંદર કુલ મળીને 36 અધ્યયન છે. અને એની અંદર સૌથી પહેલું અધ્યયન વિનય અધ્યયન છે. જ્ઞાન પ્રાપ્તિની અંદર વિનય એ સૌથી પહેલી યોગ્યતા અથવા તો જરૂરી તત્વ એ કહી શકાય. અથવા તો એમ પણ કહી શકાય કે જીવનની અંદર સુખ અને શાંતિ માટે સૌથી જરૂરી કોઈ તત્વ હોય તો એ વિનય છે. સાધુ જીવનની અંદર જેટલો વિનય જરૂરી છે એટલો ને એટલો જ સામાન્ય ગ્રહસ્થ જીવન માટે, સંસારી માટે પણ વિનય જરૂરી છે. આજે આપણા જીવનની અંદરથી વિનય લગભગ બહુ જ ઓછો થઈ ગયો છે. અને વિનય જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ માતા પિતા અને સંતાનો એ બંને વચ્ચેની રહેલી જે મર્યાદા છે, આદર છે, પ્રેમ છે, આ બધું જ ઓછું થતું જાય. અથવા એમ પણ કહી શકાય કે વિનય ઓછો થયો એટલા જ પ્રમાણની અંદર સુખ શાંતિ ઓછા થઈ ગયા. આપણને આપણા માતા અને પિતાઓ પ્રત્યે એક નિશ્ચિત આદર હતો. અને એની સામે માતા અને પિતાને પણ આપણા પ્રત્યે અતિવ સ્નેહ, મમતા હતી. સંસારની અંદર બધા જ જે સંબંધો છે એક બીજાના પૂરક છે.
સાધુ જીવન અને સંસારી જીવન એની અંદર મુદ્દાનો ફરક આ છે કે સાધુ જીવનની અંદર સંબંધો છોડવાના છે અને સંસારની અંદર સંબંધો વગર જીવાતું નથી. પરંતુ એ સંબંધો જેટલા પ્રમાણની અંદર મધુર હોય એટલા પ્રમાણની અંદર એ સુખદાયી હોય છે. અને એ જ સંબંધો જેટલા પ્રમાણની અંદર કડવા થાય, એ સંબંધોની અંદર એકબીજા પ્રત્યે શિકાયત રહે, એકબીજા પ્રત્યે આ મને આવી રીતના નથી કરતો, મારી સાથે બરાબર વર્તતા નથી, ઉણપ આવે જીવનની અંદર. અને આનું પણ કારણ, સૌથી મહત્વનું કારણ વિનયનો અભાવ છે. ઉત્તરાધ્યન સૂત્રની અંદર સૌથી પહેલું અધ્યયન જ વિનય અધ્યયન છે. જે સંસારની અંદર સંબંધોમાં સુખ અને શાંતિ લાવે છે, એ જ વિનય નામનું તત્વ સાધુ જીવનની અંદર જ્ઞાનનું, સંબોધિનું, આત્મપ્રાપ્તિનું કારણ બને છે. અને એટલા માટે સૌથી પહેલું અધ્યયન એ વિનય અધ્યયન છે. વિનયનો અર્થ શું છે? શાસ્ત્રની અંદર વિનયના ઘણા બધા અર્થો કરેલા છે. થોડાક અર્થોનો ઉપર આપણે ચિંતન કરીએ. સૌથી પહેલા વિનય એટલે કે ગુરુની આજ્ઞાનું પાલન. સંસાર સંદર્ભે આપણે જોઈએ તો માતા પિતાને વડીલો પ્રત્યે ઓબિડિયન્ટ, આજ્ઞાકારી. આજે ડિસઓબિડિયન્ટ થવું એની મહત્તા વધી ગઈ છે. આપણે આજ્ઞાકારિતાને બહુ મોટો ગુણ નથી એવું કલ્પી લીધું છે. આપણી કલ્પના છે. કારણ કે આ જગતની અંદર જેટલા જીવો છે એ બધા જ જીવોને કોઈક એનાથી જે નાના છે એને આજ્ઞાકારી રહે એ ગમતું જ હોય છે. નાની ઉંમરની અંદર, જવાન ઉંમરની અંદર જે જીવ પોતાના માતા અને પિતાને આજ્ઞાકારી નથી, એ લોકો ક્યારેક ને ક્યારેક તો પાછા મોટા થવાના જ છે. અને જ્યારે એ મોટા થશે ત્યારે એના મનની અંદર એ ભાવના તો આવવાની જ છે કે મારા સંતાન તો મને અનુકૂળ રહે, મારી આજ્ઞાનો સ્વીકાર કરે, મારા વચનો એને સમજે. અને હું કોઈ પણ આજ્ઞા કરું છું તો એના હિત માટે કરું છું. કોઈક વખત જે આજ્ઞાકારી નથી રહેલો, ઓબિડિયન્ટ નથી રહેલો, એ વ્યક્તિ પણ જ્યારે મોટો થાય છે ત્યારે એના મનની અંદર તો એ જ વિચાર આવે છે કે કોઈક મારા જે સંતાનો છે તે વગેરે, એના માટે હું સારું વિચાર કરું છું અને એટલા માટે એ લોકોએ મારું માનવું જોઈએ. આ જે તત્વ છે એ બે વ્યક્તિને જોડે છે, સારી રીતે જોડે છે. પરંતુ આજ્ઞાધીનતાનો અર્થ એ નથી
કેમ કીધું કે આ બારી છે અને ઉપરથી છલાંગ મારી દો? આજ્ઞાકારિતાનો અર્થ એ છે કે જે હિત માટે કહેવાય એને સમજીને જીવનની અંદર ઉતારે એનું નામ વિનય અથવા તો આજ્ઞાકારિતા. વિનયનો આ એક અર્થ છે. વિનયનો બીજો અર્થ છે ઇંગિત આકાર સંપન્ન. આની અંદર શબ્દ આવેલો છે ઇંગિયાગાર સંપન્ને સે વિણીએ ઉચ્ચય. જે ઇંગિત આકાર સંપન્ન હોય એ વિનયવાન કહેવાય. એટલે વિનયના અર્થની અંદર ઇંગિત આકાર સંપન્નતા. હાવભાવથી, બોડી લેંગ્વેજથી એ સમજી જાય કે મારા જે ગુરુ છે, મારા જે માતા પિતા છે, મારા જે વડીલ છે એ શું ઈચ્છે છે. એટલી સમજદારી એ ઇંગિયાગાર સંપન્નતા કહેવાય. એ પણ વિનય અથવા તો નમ્રતાનું સૂચક છે. બુદ્ધિમત્તા સાથે જે વિનય, એનો અર્થ થાય ઇંગિતાકાર સંપન્નતા. કોઈને વારે ઘડીએ કહેવાની જરૂરત ન પડે. ગુજરાતીની અંદર કહેવાય છે ને કે જે બુદ્ધિમાન હોય એને તો માત્ર ઈશારો જ કાફી છે. એને બધું જ ડિટેલની અંદર કંઈ કહેવાની જરૂરત નથી પડતી. ઘોડાને માત્ર ચાબુક બતાવે તો પણ ઘોડો બિલકુલ સીધો સીધો ચાલવા માંડે. અને ગધેડાને જ્યાં સુધી ડફણા ન પડે ત્યાં સુધી એ સીધો ચાલતો નથી. ઘણા જીવો બુદ્ધિશાળી હોય છે. એ સમજી જાય કે સામેવાળાને શું પ્રિય છે અને એ પ્રમાણે એ આચરણ કરે, એ પ્રમાણેનો વ્યવહાર કરે. એનું નામ કહેવાય ઇંગિત આકાર સંપન્નતા, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એક્સપ્રેશન ઓફ બોડી એન્ડ માઇન્ડ. ત્રીજી વસ્તુ છે સુશીલ હોય. સુશીલ એટલે જેન્ટિલ, પોલાઇટ, સમજદાર. ચોથો અર્થ છે અનુશાસનશીલતા. ડિસિપ્લિનની અંદર રહે. કારણ કે જે પણ ડિસિપ્લિન છે એ આપણા પોતાના જીવન માટે છે. જ્યાં સુધી ટ્રેન બે પાટા ઉપર રહે છે ત્યાં સુધી એની ગતિ બરાબર રહે છે. એ નિશ્ચિત સ્થાન સુધી પહોંચાડી પણ શકે છે. પરંતુ ટ્રેન ડિસિપ્લિન છોડી દે, પાટાઓ છોડી દે તો શું થાય? સીધું જ એક્સિડન્ટ. જીવનની અંદર પણ ડિસિપ્લિન જરૂરી છે. બધે જ જગ્યાએ ડિસિપ્લિન જરૂરી છે. કારમાં તમે જતા હો અને જે નીતિ નિયમ છે એ નીતિ નિયમનું પાલન જ ના કરો તો શું થાય? ખાવા પીવાના નિયમ હોય છે, સ્કૂલમાં જાઓ તો સ્કૂલના નિયમ હોય છે, જોબ ઉપર જાઓ તો જોબના નિયમ હોય છે, જીવન અને વ્યવહારના નિયમો હોય છે. બધે જ જગ્યાએ પોતપોતાનું ડિસિપ્લિન હોય છે અને જીવે એ ડિસિપ્લિનનું પાલન કરવું પડે છે. પરંતુ બીજી બધે જ જગ્યાએ ડિસિપ્લિનનું પાલન એને અખરતું નથી. કારણ કે એને ખબર છે કે આ જગ્યાએ જો હું ડિસિપ્લિનનું પાલન નહીં કરું તો તકલીફ મને પોતાને જ થશે. પરંતુ જ્યાં શુદ્ધ આચાર અને વ્યવહારની વાત આવે, ધર્મની વાત આવે, તો ત્યાં જીવને
જલ્દીથી ડિસિપ્લિન એનું પાલન કરવું નથી. ત્યાં એને તર્ક વિતર્ક કરવા છે. ત્યાં દુનિયાભરની વાતો એને કરવી છે કે આ બધી વસ્તુની કંઈ ખાસ જરૂરત નથી. આ તો બધી ઉપજાવી કાઢેલી વાતો છે, જૂનવાણી મગજ છે. આવું આવું કહીને વ્યક્તિ ડિસિપ્લિનથી ભાગતો રહે છે. પરંતુ એ જો એનું મહત્વ સમજી લે કે આચાર વ્યવહાર અને ધર્મની અંદર જો હું ડિસિપ્લિનનું પાલન કરીશ તો મારા પોતા માટે એ કેટલું સુખદાયી છે, જો એ સમજી લે તો એને કોઈ પ્રકારનો વાંધો ન આવે. વિનયનો અર્થ છે અનુશાસનશીલતા. વિનયનો અર્થ છે મન, વચન અને કાયાની નમ્રતા. વિનયનો અર્થ એ આશાતનાથી બચવું એ પણ છે. જેની પાસેથી આપણે કંઈક પ્રાપ્ત કરવું છે એને જો આપણે બરાબર આદર ન કરીએ, એનું બરાબર સન્માન ના કરીએ તો એના પાસેથી જે પ્રાપ્ત થવાનું છે એ બરાબર રીતે નહીં થઈ શકે. આ નિશ્ચિત વાત છે. અને બીજી એ વાત પણ છે કે નમ્રતા, આદર વગેરે તત્વના કારણે આપણા જ્ઞાનાવરણીય કર્મ એનો અદ્ભુત ક્ષયોપશમ થાય છે. અને એ ક્ષયોપશમના લીધે જ્ઞાન વધતું જાય છે. જે વ્યક્તિ જેટલો નમ્ર બને, જે વ્યક્તિ જેટલો મોટાઓનો આદર વગેરે કરે, એ વ્યક્તિ એટલો જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને તથા પ્રકારના મોહનીય કર્મ એનો નાશ કરે છે. આત્મજ્ઞાન માટે જરૂરી વસ્તુ શું છે? આપણે ઘણી વખત આત્મજ્ઞાનની વાત કરીએ. એ આત્મજ્ઞાન માટે સૌથી પહેલી જરૂરી વસ્તુ શું? કયું તત્વ હોય તો જીવને આત્મબોધ થાય, સેલ્ફ રિયલાઇઝેશન. અત્યારે જ જવાબ આપી દીધો મેં. પહેલા 3 કર્મનો અથવા તો 4 કર્મનો ઉચિત ક્ષયોપશમ જુઓ. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. આ 3 અથવા તો 4 કર્મ એનો ઉચિત જો માત્રામાં ક્ષયોપશમ થાય તો જ જીવને જ્ઞાન એ સાચા અર્થની અંદર પરિણમે. જ્ઞાન સામે હોય, જેનાથી આત્મબોધ થઈ શકે એવી બધી વાતો પુસ્તકની અંદર લખેલી હોય અથવા તો કોઈકને આપણે સાંભળવા જઈએ એ બોલતા પણ હોય, પરંતુ એમને બોલતા સાંભળીને આત્મજ્ઞાનની ગમે તેટલી ઊંડી વાત હોય, ગમે એટલી સરસ મજાની છણાવટ કરીને પ્રવચનકારે એની અંદર એક્સપ્લેનેશન આપેલું હોય, શું એનાથી આત્મબોધ થઈ જાય?
ન થાય. સાંભળવાથી અથવા વાંચવાથી જો આત્મબોધ થઈ જતો હોત તો અત્યાર સુધીની અંદર કોઈ જીવ જલ્દીથી આત્મબોધથી વંચિત ના રહ્યો હોત. એવા ઘણા જ્ઞાની પુરુષો છે જે અદ્ભુત આત્મજ્ઞાનની વાતો કરે છે. અને એમના પોતાના અદ્ભુત ક્ષયોપશમના કારણે એ બહુ જ ઊંડી વાતો કરી શકે છે. એમને સાંભળનારા પણ હજારોની સંખ્યાઓની અંદર હોય છે. તો શું એ બધાને આત્મજ્ઞાન થઈ જાય છે? નથી થતું. અને એનું રીઝન શું છે? ઇન્ડિવિજ્યુઅલ રીઝન છે. જ્યાં સુધી ઉચિત માત્રામાં જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મનો ક્ષયોપશમ ના થયો હોય ત્યાં સુધી જીવની સામે આત્મજ્ઞાનની બધી જ પ્રકારની વાતો આવ્યા છતાં પણ એ આત્મજ્ઞાન પરિણત ન થાય. સાંભળી છે ને ઘણી વખત આત્મજ્ઞાનની વાતો, દ્રવ્યાનુયોગની વાતો, નિશ્ચયનયની વાતો. નિશ્ચયનયની વાતો સાંભળ્યા છતાં પણ વ્યવહારની અંદર પણ શુદ્ધિકરણ થયું છે ખરું? નિશ્ચયમાં શુદ્ધિકરણ આવે એ તો વાત બહુ દૂરની રહી. વ્યવહાર પણ સુધર્યો છે ખરો? પરિણતિમાંથી કસાઈ ન જાય પણ વ્યવહારમાંથી કસાઈ ગયો છે ખરો? પરિણતિમાંથી તો કસાઈ પછીથી જાય છે, પેલા પ્રવૃત્તિમાંથી કસાઈ જાય. કસાયના નિમિત્તો આવે, વિષયના નિમિત્તો આવે તો વિષયના કસાય આમ જાગ્રત થઈ જાય છે કે નથી થઈ જતા? વાતો નિશ્ચય નહીં, વાતો દ્રવ્યાનુયોગની અને વ્યવહારના પણ ઠેકાણા નહીં. આ કઈ ટાઈપનો આત્મબોધ કહેવાય? આ કયા ટાઈપનું આત્મજ્ઞાનની વાતો કહેવાય? આ કઈ ટાઈપનું આત્મકલ્યાણ કરવા માટે આપણે કોશિશ કરી રહ્યા છીએ? આખી જિંદગી આમ જ જવાની છે. જ્યાં સુધી જીવ કસાઈને દૂર કરવા માટે ટાર્ગેટ રાખીને પુરુષાર્થ નથી કરતો ત્યાં સુધી કસાઈ જતા નથી. તમે ટાર્ગેટ બનાવ્યું, મારે તો અમેરિકા જવું છે, પછી ધક્કા ખાધા અને કાગળિયા કર્યા અને બહુ કોશિશો કરી ને ત્યારે એક સ્ટેમ્પ મળ્યો જેને આપણે કીધું વિઝા. બરાબર, સૌથી પહેલી કોશિશ આ. પછી ત્યાંથી બધાને છોડી દીધા, આપણા સંબંધીઓને. કેમ? તો કે અમેરિકા જઈને કંઈક કરવું છે મારે. આવો વિચાર આવ્યો કે મારે કંઈક કરવું છે. એવું નક્કી હતું કે શું કરવું છે, પણ કંઈક કરવું છે એવો વિચાર આવ્યો અને એ બધા જ પરિચિતોનો રાગ જે હતો, મમતા જે હતી, એ બધું જ એક કોરે મૂક્યું. આપણો દેશ છોડ્યો, વેશ છોડ્યો, સંસ્કાર એ પણ થોડાક ઓછા કર્યા, ત્યારે અહીંયા સુધી પહોંચી શક્યા, અહીંયા આવીને ટકી શક્યા. પછી જે પણ બે પાંદડે થયા તે બધું જ રાઈટ. આ બધું ટાર્ગેટ નાના નાના બનાવ્યા ને ત્યારે કરી શક્યા છીએ. એવી રીતના
આપણે સમતા ભાવને લાવવા માટે આપણી પાસે કોઈ પ્રોગ્રામ ખરો કે મારે સમતા લાવવી છે, મારે ક્ષમતા પ્રાપ્ત કરવી છે, મારે આ કરવું છે, અને એટલા માટે મેં આ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે મારા જીવન માટે. એવી કોઈ બ્લુ પ્રિન્ટ તમારા જીવન માટે ખરી તમારી પાસે? તો ક્યારે? ખ્યાલ આવે છે? યાદ રાખજો, આપણે સ્વાધ્યાય કરીએ છીએ એનાથી થોડી ઘણી નિર્જરા કદાચ થશે, પરંતુ જ્યાં સુધી આપણે આપણા જીવન માટે એક નિશ્ચિત પ્રોગ્રામ નહીં બનાવેલો હોય અને એ પ્રમાણે સ્ટેપ્સ નહીં લઈએ, ત્યાં સુધી આપણે એ સમ્યક ધર્મને પ્રાપ્ત કરી શકીશું ખરા? આ બધી જ વસ્તુ માટે જરૂરી છે નિશ્ચિત પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને મોહનીય કર્મનો ઉચિત ક્ષયોપશમ. અને એ ઉચિત ક્ષયોપશમ માટે સૌથી પહેલી શરત છે વિનય. એના મૂળની અંદર છે કે વિનય હોય તો ક્ષયોપશમ થાય. આપણે ત્યાં એક બહુ સરસ મજાની કથા છે, અદ્ભુત. કોઈક વખત કથાનું યોગ થકી આપણને અધ્યાત્મની બહુ જ ઊંડી વાતો સરળતાથી સમજાઈ જતી હોય છે. એક ગુરુ, એને ઘણા બધા શિષ્યો હતા અને એમાંથી 2 શિષ્યો એના પ્રત્યે એમને થોડોક વિશેષ ભાવ હોય એવું. એ બંને શિષ્યને કોઈ કામસર બીજા ગામ માટે મોકલ્યા. ઓલા જતા હોય છે રસ્તામાંથી ચાલતા ચાલતા, ને એ વખતે એક શિષ્ય જુએ છે રેતી ઉપર પગલાની છાપ. એ પગલાની છાપ જોઈને એ બોલે છે કે અહીંથી હાથી ગયો લાગે છે, કારણ કે હાથીના પગલા એની છાપ તરત ખબર પડી જાય. એટલે એને સહજમાં કીધું કે અહીંથી હાથી ગયો લાગે છે. ત્યારે બીજાએ કીધું કે અહીંથી હાથી નહીં, હાથણી ગઈ છે, અને એ એક આંખથી કાણી છે, એની ઉપર રાજરાણી છે, રાજરાણી પ્રેગ્નેન્ટ છે, સદ્ય પ્રસૂતા, એટલે થોડીક જ વારની અંદર એને લેબર પેન થશે અને એને પુત્રનો જન્મ થશે. ઓલા પેલા શિષ્યએ કીધું કે અલ્યા મેં તો રેતી ઉપર છાપ જોઈ અને એમને એમ કીધું કે આ હાથીની છાપ છે, તો તું ગાડી જ ચલાવવા માંડ્યો? હા, આટલી બધી વાત કરી નાખી. તને કેવી રીતના ખબર પડે કે આ હાથી નહીં હાથણી છે ને એ કાણી છે ને પાછી આ બધી વાતો તું કરે છે? તો કે આપણે આગળ જઈને જોઈએ, ખબર પડી જશે કે મેં વાત કીધેલી છે એ સાચી છે કે ખોટી છે. તો બંને આગળ જાય છે, ગામમાં જઈને પૂછે છે કે અહીંયા કોઈ હાથી? તો કે હા આવ્યો છે, ફલાણા જગ્યાએ મોટું ઘર, અને ત્યાં અચાનક રોકાવું પડ્યું છે. કે શા માટે? તો કે એની ઉપર જે સ્ત્રી બેઠેલી એને લેબર પેન થયું છે, એટલે પ્રસૂતિ માટે ત્યાં રોકાવું પડ્યું છે. અચાનક જઈને જુએ છે તો હાચે હાથ જેવી રીતના બીજાએ કીધું હતું એવી રીતના જ થયું કે હાથી નહોતી પણ હાથણી હતી, એક આંખથી કાણી હતી, ઉપર રાજરાણી હતી
અને એને જ લેબર પેન થયું હતું. તો ઓલાએ વિચાર કર્યો પહેલા નંબરવાળા શિષ્યએ કે હવે તો જોઈને જ જઈએ કે એને છોકરો થાય છે છોકરી થાય છે. આને કીધું છે કે છોકરો થશે, પુત્ર જન્મ. અને થોડી વારમાં સમાચાર આવ્યા કે રાજરાણીએ પુત્રને જન્મ આપ્યો છે. તો વિચારમાં પડી ગયો કે અદ્ભુત, અને બધી વાત ખબર પડી ગઈ. પણ કદાચ કોઈ ઇન્સિડન્ટ હશે. ઘણા માણસો એવા હોય એને ભવિષ્યની બધી વાતો આમ ફોરકાસ્ટિંગ એની સામે સારી રીતે કરી દો ને, કોઈક સારો જ્યોતિષી હોય અને કોઈક નાસ્તિક વ્યક્તિને મળી જાય અને નાસ્તિક વ્યક્તિની સામે એકદમ સાચું સાચું ફોરકાસ્ટિંગ પણ કરે ને, તો કે શું ખબર છે? કોઈ ઇન્સિડન્ટ હોય. બાકી આ બધી વસ્તુ તો બકવાસ છે, આ બધી કઈ સાચી વસ્તુ ના હોય. અને અંધશ્રદ્ધાળુને કાંઈ પણ કયો એઝ ઇટ ઇઝ બધું માની લે. આપણે ત્યાં બે એક્સ્ટ્રીમ વ્યક્તિ મળે. એક તો વિશ્વાસ નહીં કરનારા અશ્રદ્ધાળુ લોકો, અને બીજા આપણા જેવા અંધશ્રદ્ધાળુ લોકો. આંખ મીચીને વિશ્વાસ કરે, એની અંદર જોવે જ નહીં તત્વ કેવું છે, શું નથી, બરાબર શાસ્ત્ર પ્રમાણે છે કે નહીં, એની અંદર ધર્મ કે તત્વ છે કે નહીં, કાંઈ જ વિશ્વાસ નહીં. બાબા વાક્યમ પ્રમાણમ. બસ આપણે બધા એક્સ્ટ્રીમની અંદર છીએ. ઓલા પહેલા નંબરવાળાએ કીધું કે આ તો બધું કોઈ ઇન્સિડન્ટ છે. બંને આગળ ચાલ્યા. આગળ જઈને જે ગામની અંદર કામ હતું, ગામ બહાર એક ઝાડ નીચે ઊભા હતા. ત્યાં જ એક ડોસી આવે છે દોડતી દોડતી બંનેની પાસે. કારણ કે બંને વેશ પંડિત જેવો પહેરેલો હતો. એ વેશના કારણે વૃદ્ધાને થયું કે આ જ્ઞાની લાગે છે. દુઃખી હતી. આ સંસારની અંદર મોટા ભાગના લોકો દુઃખી હોય, અને એમાંય પછી જેને કહેવાય ને કે જ્ઞાની પુરુષ કે આવા કોઈક દેખાઈ જાય તો વળી પાછા પૂછે પણ ખરા કે શું થશે. આપણને ભવિષ્ય જાણવાની બહુ ઇંતેજારી હોય છે. વર્તમાન સુધારવાની તૈયારી બિલકુલ નથી હોતી. અને યાદ રાખજો, જો વર્તમાન સુધારવાની તૈયારી હોય તો ભવિષ્ય સારું જ છે. દેખાડવાની કોઈ જરૂરત નથી, એની ચિંતા કરવાની ક્યાંય જરૂરત નથી. જો વર્તમાનને સુધારી દો તો ભવિષ્ય બહુ સારું જ છે, ક્યાંય વાંધો નથી. ઓલી ડોસીમાં એ બંનેની પાસે આવે છે, આવીને કહે છે કે મારો છોકરો પરદેશ ગયેલો છે. હવે જૂના જમાનાની વાતો, એ જમાનાની અંદર તાર નહીં, ટપાલ નહીં, ટેલિફોન નહીં, કાંઈ નહીં. એ જમાનાની અંદર કોઈક પરદેશ જાય, બસ એની રાહ જ જોવાની રે, બીજું કાંઈ નહીં. જ્યારે પાછો આવે ત્યારે સાચું, બરાબર. અને એ જમાનામાં ને આ જમાનામાં લગભગ સરખામણી એક સરખી છે. એ જમાનામાં તાર નહોતો, ટપાલ નહોતી, ટેલિફોન નહોતો, અને ગયેલો પાછો આવશે ક્યારે એની ખબર નહોતી. અને અત્યારે તાર છે, ટેલિફોન છે, ટપાલ છે, બધું જ છે, અને ગયેલો પાછો ક્યારે આવશે એની. આવું જ થાય ને. ઓલી બુઢી માએ કીધું કે મારો છોકરો વર્ષોથી ગયો છે ને હજી પાછો આવ્યો નથી, આવશે કે નહીં. અને એ વખતે એના માથા ઉપર રહેલો ઘડો, માટીનો ઘડો નીચે પડે છે અને ફૂટી જાય છે. ઘડો ફૂટી જાય શું થાય? અપસુકન થાય ને. હે, માજીના માથા ઉપર રહેલો ઘડો ફૂટી જાય એટલે ઓલો પેલો નંબરનું જે શિષ્ય હતો એને તરત કહી દીધું કે માં હવે
નહીં નાખ તારા છોકરાના નામનું. આ બતાવે છે, આ આપસુકન થયું એ જ બતાવે છે કે હવે તારો છોકરો નથી ગયો. માજી તો બેઠી રડવા, ધ્રુસકે ધ્રુસકે, એકનો એક આધાર. એ વખતે જ બીજા નંબરના શિષ્યએ કીધું કે માં તમે રોવો નહીં, તમારા છોકરાને કાંઈ નથી થયું, હું કામ રડો છું? અરે તમારો છોકરો તો ઘરે આવી ગયો છે, તમે ઘરે પહોંચશો ને તો તમારી રાહ જોતો હશે. તો માં એકદમ રાજી રેડ થઈ ગઈ, ખુશ થઈ ગઈ, રડવાનું અટકી ગયું. એ કે સાચું કહો છે? તો કે હા સાચું કહું છું, તારા ઘરે પહોંચી ગયો છે અને તું ઘરે જશે તો તારી રાહ જોતો હશે. તો માજી કહે કે જો ખરેખર મારો છોકરો આવી જાય તો આજે તો મેં બહુ મજાની ખીર બનાવી છે, બદામ પિસ્તા સારી સારી વસ્તુ નાખીને એકદમ અફલાતુન ખીર બનાવી છે, તમને પેટ ભરીને ખવડાવીશ. એટલે તરત જ ઓલો બીજા નંબરનો શિષ્ય બોલ્યો કે માજી તું ખીર ખવડાવશે તો ખરી, પણ ખીર ખાટી થઈ ગઈ છે. ઓલા પહેલા નંબરના શિષ્યને કંઈકનું કંઈક થઈ ગયું, કારણ કે એણે તો કીધું હતું કે તારો છોકરો મરી ગયો અને આ કહે છે કે તારો છોકરો રાહ જુએ છે ઘરે. તો એને થયું કે આને પહેલી વખત ગપ્પાબાજી કર્યા અને હાચા પડી ગયા, એટલે આજે બીજી વખતે પણ એ ગપ્પા મારે છે. જાય છે બંને. એકના હૃદયની અંદર કુતૂહલ છે, જિજ્ઞાસા છે કે આનું ખોટું પાડું કરીને, પણ બીજાના મનની અંદર તો વિશ્વાસ છે કે મેં જે કીધું છે બરાબર જ છે. અને જઈને જુએ છે તો ખરેખર એ વૃદ્ધ માનો છોકરો ત્યાં હોય છે, હાજર. વૃદ્ધ માતા તો એકદમ ખુશ થઈ જાય છે, ખીર લઈ આવે છે, ખીર લાવીને આપે છે. ખીર ખાય છે તો ખરેખર ખીર ખાટી થઈ ગઈ હોય છે. તો ઓલાને આશ્ચર્ય થાય છે પહેલા નંબરના શિષ્યને કે આ બીજા વાળાને બધી વાતની ખબર પડી જાય છે, ગુરુએ આને બધું શીખવી દીધું છે અને મને નથી શીખ્યું. ગુરુએ બંનેની વચ્ચે ભેદ કર્યો છે. બહુ નારાજ થઈ જાય છે ગુરુથી. બંને ગુરુની પાસે જાય છે. બીજા નંબરનો શિષ્ય તો ગુરુને એકદમ ચરણોની અંદર વંદન નમસ્કાર કરે છે, પણ પેલો એકદમ અક્કડ ઊભો રહે છે કે તમારા લાડલાને તમારે શીખ્યું છે એ તમને આદર કરશે, વિનય કરશે, હું શું કામ કરું, મને તો ક્યાં શીખવું જ તમે કંઈ. ગુરુ જુએ છે એના મનનો ભાવ અને કહે છે કે ભાઈ આટલી નારાજગી શેની છે? હવે બનાવટ ભરી વાતો નહીં કરો, બહુ મીઠી મીઠી વાતો નહીં કરો. મને ખબર છે તમારો લાડલો શિષ્ય તો એ છે, હું તો તમારો ઓરમાયો શિષ્ય છું, પણ એવું તો મારા મનની અંદર કંઈ છે નહીં. ગુરુ કહે છે કે મારા માટે તો તમે બંને મારી બે આંખ જેવા છો. જ્યારે બીજા નંબરના શિષ્યને પૂછે છે કે વાત શું છે, આ શા માટે આટલો નારાજ છે? એટલે બીજા નંબરનો શિષ્ય આખી વાત સમજાવે છે ગુરુને કે આવી રીતના થયું છે, એટલે કદાચ એના મનની અંદર નારાજગી છે કે એની કોઈ વાત સાચી પડી નથી ને મારી બધી વાત સાચી પડી છે. ગુરુ કહે છે કે પણ તને આટલું જ્ઞાન કેવી રીતના આવ્યું? તો કંઈ નહીં, જ્યારે પણ કંઈ પણ આવી રીતના મોકો બને તો હું તમારું સ્મરણ કરું છું અને એ પછી વિષયની છણાવટ કરું છું, એટલે મને તરત જ ખ્યાલ આવે છે વસ્તુનો. તો કે તને કેવી રીતના ખબર પડી કે એ હાથી નથી ને હાથણી છે ને એ પાછી કાણી છે ને ઉપર રાજરાણી છે ને ઉપર પુત્ર એને જેને કહીને કે પ્રસવની વેદના થશે ને પુત્ર જન્મ? તો કે બહુ સીધી વાત છે, ઓબ્ઝર્વેશન એ કરો તો બધી ખબર પડી જાય. અને મેં કર્યું. હાથી અને હાથણી બંનેના પગલાં મોટા હોય, પણ એકના કોમળ હોય અને એકના કઠોર હોય. એ આંખથી કાણી છે કેવી રીતના ખબર પડ્યું? તો કે જે રસ્તેથી જતી હતી એમાં એક બાજુના ખવાયેલા પાંદડા નહોતા અને એક બાજુના ખવાયેલા હતા. પર રાજરાણી છે કેવી રીતના ખબર પડી? તો કે એક જગ્યાએ કાંટાની અંદર વસ્ત્ર ફસાઈ ગયેલું, એ ટાઈપનું વસ્ત્ર બહુ ઊંચી જાતના લોકો હોય એ જ પહેરી શકે. હાથી ઉપર બેસે કોણ ઊંચી જાતમાં? પણ એ જમાનામાં તો રાજા લોકો જ હાથી ઉપર બેસતા મોટે ભાગે. એ સધ્ય પ્રસૂતા છે એ કેવી રીતના ખબર પડી? તો કે વારે વારે હાથી રોકાયેલો હતો.
લઘુશંકા વારે વારે થયેલી એની ઉપર બેસનાર સ્ત્રીને, એટલે તરત જ ખબર પડી ગઈ કે વારે વારે રોકાયો છે, વારે વારે લઘુશંકા કરવા માટે ઉપર બેઠેલી વ્યક્તિ ઉતરે ત્યારે જ, જ્યારે એને સદ્ય પ્રસૂતા એટલે કે થોડાક સમયની અંદર જ એને લેબર પેન થવાનું હોય. એ કેવી રીતના ખબર પડી કે એના પેટની અંદર પુત્ર જ છે, કન્યા નથી? તો કે સીધી વાત છે એ કે એના એક જગ્યાએ રેતી ઉપર પગલાના છાપ હતા, એમાં જમણા પગલાનું છાપ થોડીક વધારે દબાયેલી હતી ને એના કમ્પેરિઝનની અંદર ડાબા પગલાની છાપ થોડીક ઓછી હતી. જો પેટમાં પુત્ર હોય તો જમણો પગ વધારે વજનદાર પડે, અને જો કન્યા હોય તો ડાબો પગ વધારે વજનદાર પડે. પછી ઓલી વૃદ્ધાની વાત આવી કે એ તને કેવી રીતના ખબર પડી કે એનો પુત્ર જીવે છે? તો કે સીધી વાત છે, એ જ્યારે વાત કરતી હતી ત્યારે વાત કરતાં કરતાં માટીનો ઘડો પડ્યો જમીન ઉપર. ઘડો શેમાંથી બને? માટીમાંથી બને. અને વાત કરતાં કરતાં માટીની અંદર મળી ગયો, માટીમાંથી ઉત્પન્ન થયેલો માટીમાં મળ્યો, એવી રીતના માતાનો પુત્ર એને મળી ગયો. આ અર્થ થાય એનો. તને ખબર કેવી રીતના પડી કે ઓલી ખીર ખાટી હશે? તો કે જે વૃક્ષના નીચે એને વચન આપ્યું હતું એ વૃક્ષ આંબલીનું હતું, એટલે એ હવે ખીરની અંદર મજા નહીં હોય, કારણ કે એને વચન આપ્યું છે એ ઝાડની નીચે. આ બધું ઓબ્ઝર્વેશનથી ખબર પડે. પરંતુ એ ઓબ્ઝર્વેશન કરવાની તાકાત કેવી રીતના વ્યક્તિને આવે છે? તો કે વિનય થકી આવે છે. જેટલો વિનય, જેટલો આદર વધારે કરે એટલા જ એના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય વગેરે કર્મોનો ક્ષયોપશમ થવા લાગે. આપણે ત્યાં એવા એક આચાર્ય ભગવંતની વાત આવે છે, કેવા અદ્ભુત વિનય કરનારા હોઈ શકે. નેમિસુરી મહારાજનું નામ સાંભળેલું હશે તમે. એ નેમિસુરી મહારાજના એક શિષ્ય હતા ઉદયસુરી. એમના જીવનની આ ઘટના છે અદ્ભુત, કે જીવને અંદર વિનય કેવો હોઈ શકે છે, જીવ કેવો અદ્ભુત વિનય કરી શકે છે, એની વાત છે. એક ગુરુ પ્રત્યે એકદમ સમર્પિત, આચાર્ય બન્યા પછી પણ સમર્પણ એટલું ને એટલું. પુત્ર જ્યારે યોગ્ય બની જાય, સરસ મજાનું દુકાન વગેરે સંભાળવા માંડે, પછી પિતાની જેટલી જોઈએ એટલે રાખે ખરો. પછી એક વખત પોતે સંભાળતો થઈ ગયો એટલે એને એમ થાય કે હું હવે સમજદાર વધારે છું ને બાપાને કંઈ ખબર પડતી નથી. હવે એ તો જેને કહેવાય ને કે વૃદ્ધ થઈ ચૂક્યા છે, હવે એમની બધી વાતો કેવી છે? આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે, હવે એમને ખબર ન પડે. એવી રીતના જ સાધુ જીવનની અંદર પણ ઘણી વખત થતું હોય છે કે શિષ્ય થોડોક આગળ થઈ જાય, આચાર્ય બની જાય, પછી ગુરુની પરવા કરે નહીં. પરંતુ આ ઉદયસુરી કેવા હતા? આચાર્ય બની ગયા છતાં પણ એ પોતાના ગુરુ નેમિસુરી પ્રત્યે અદ્ભુત આદરવાળા, અદ્ભુત વિનય. અને વિનય એટલે કેટલો જબરદસ્ત વિનય. એક વખત રાતનો સમય, મધ્યરાત્રિનો સમય, અને નેમિસુરી મહારાજની આદત, આખો દિવસ કંઈ પણ કામ હોય, નાનું નાનું કામ હોય તો પણ ઉદયસુરીને યાદ કરે. એટલે આદત થઈ ગઈ હોય ને જે, એ રાતમાં ઊંઘમાં પણ કોઈક વખત એવું થઈ જાય. એટલે રાતના ઊંઘની અંદર નેમિસુરીએ ઉદયસુરીને અવાજ લગાવી કે ઉદય. હવે ઉદયસુરીએ સાંભળ્યા, એ તો તરત જ હાથ જોડીને ત્યાં હાજર થઈ ગયા. હવે નેમિસુરીને ખબર જ નહીં, એ તો સૂતા છે, રાતનો સમય. ધીરે ધીરે આખી રાત પસાર થઈ ગઈ, સવારે પ્રતિક્રમણનો સમય થયો. નેમિસુરી મહારાજ જાગે છે અને જુએ છે કે ઓલા હાથ જોડીને ઊભા છે ઉદયસુરી સામે. પૂછ્યું કે તું અહીંયા શું કામ ઊભો છે? તો કે આપે અવાજ લગાવી હતી રાત્રે. તો કે ત્યારનો અત્યાર સુધી ઊભો છે? તો કે હા ગુરુદેવ.
વિચાર કરવો કે વિનય કોને કહેવાય. અને આવા પ્રકારનો જો વિનય હોય તો એ જીવને આત્મજ્ઞાન થયા વગર રહે નહીં. નિશ્ચિત રૂપે આત્મજ્ઞાન થાય. આ આખો ઉત્તરાધ્યન સૂત્ર છે એ આત્મબોધ કરવા માટેનું સૂત્ર છે. અને એટલા માટે જ આ સૂત્રની અંદર સૌથી પહેલી વાત જે કહેલી છે એ વિનયની કહેલી છે. વિનય એટલે અનુકૂળ વ્યવહાર. વિનય એટલે યથાકાળચર્યા. જે કાળે જે કરવું જોઈએ તે કાળે તે સમયે તે કરવું, એનું નામ પણ વિનય કહેવાય. ખાવાના સમયે સૂઈ જાઓ અને સુવાના સમયે ખાઓ. સ્વાધ્યાયના સમયે ગોચરી જાઓ અને ગોચરીના સમયે ધ્યાન કરવા બેસો, તો એ બધું ચાલે નહીં. કહેવાય છે કે કાલે કાલમ સમાયા રે. જે કાળે જે કરવાનું છે એ કાળ પ્રમાણે વર્તવું, એનું નામ કહેવાય વિનય. તો આમ વિનયના ઘણા બધા અર્થો થાય છે શાસ્ત્રની અંદર. પહેલી જ ગાથાની અંદર વિનય માટે કીધું છે કે સંજોગા વિપ્પમુક્કસ અણગારસ ભિક્ષુણો વિનયમ પાઉ કરિસ્સામી આણુપુવિમ સુણેહ મે. સંજોગા, સંયોગથી વિપ્રમુક્ત. સંજોગા વિપ્પમુક્કસ. સંયોગ બે પ્રકારના છે. એક બાહ્ય સંયોગ અને એક આભ્યંતર સંયોગ. બાહ્ય સંયોગ એટલે શું? ઘર બાર પરિવાર ધન, આ બધી જ ભૌતિક સુખના સાધનો, આ બધું જ બાહ્ય સંયોગ છે. અને આભ્યંતર સંયોગ એટલે શું? તો કે વિષય, કષાય, મોહ, મમત્વ, મૂર્છા, આ બધું જ આભ્યંતર સંયોગ છે. સંજોગા વિપ્પમુક્કસ. સંયોગથી જે મુક્ત થયેલો છે એ વ્યક્તિ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. ક્રમ આ છે કે સંયોગથી મુક્ત થાય એટલે આસક્તિ એની છૂટે. આસક્તિ છૂટે એટલે એને જિજ્ઞાસા ઉત્પન્ન થાય. જિજ્ઞાસા ઉત્પન્ન થાય એટલે કેમ વર્તવું એ એને જ્ઞાન મળે અને આવી રીતના જ મારે વર્તન કરવું જોઈએ એને એની મહત્તાનો ખ્યાલ આવે અને એનું વર્તન સુધરે, એનું વર્તન યોગ્ય બને. વર્તન જ્યારે યોગ્ય બને છે ત્યારે કુદરતી રીતે જીવને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. આપણને અશાંતિ ક્યારે ક્યારે પેદા થાય જોઈ લેજો. જ્યારે જ્યારે અશાંતિ થાય ત્યારે ત્યારે આપણે જો આપણા મનને તપાસીશું, આપણા વર્તનને તપાસીશું, તો આપણને તરત જ ખબર પડશે કે એકચ્યુઅલની અંદર આપણું વર્તન બરાબર નહોતું અને એટલા માટે આપણને અશાંતિ થઈ. વર્તન બગડે એટલે અશાંતિ આવે અને વર્તન સુધરે એટલે શાંતિ ઉત્પન્ન થાય. એટલે ક્રમ શું છે? તો કે સંયોગો છૂટે તો આસક્તિ છૂટે, આસક્તિ છૂટે તો જિજ્ઞાસા ઉત્પન્ન થાય. જો જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો કેમ વર્તવું એની મહત્તાનો ખ્યાલ આવે અને વર્તન સુધરે તો એને મનની શાંતિ પ્રાપ્ત થાય. અને એટલા માટે શરૂઆત આનાથી કરે છે. સંયોગા વિપ્પમુક્કસતિ.
છે કે સંયોગથી મુક્ત થયેલો, એટલે કે સૌથી પહેલા સાધનોથી એ મુક્ત થાય. કારણ કે આપણે બધા જ જીવો કેવા છીએ, નિમિત્તને આધીન આપણે જીવો છીએ. જેવા નિમિત્ત મળે આપણે તરત જ તેવા થઈ જઈએ છીએ. ટીવી જોવા બેઠા હો, એ ટીવીની અંદર હિંસાના દ્રશ્યો આવે, ક્રૂરતાના દ્રશ્યો આવે, તો આપણા મનની અંદર ક્રૂરતાના વિચારો સહજે થોડા ઘણા અંશે તો ઉત્પન્ન થવાના છે. એમાં ખાસ કરીને જ્યારે સારો માણસ ખરાબ માણસને, આમ તો બંને જ જેને કે એને માણસો છે, કોઈ સારો નથી ને કોઈ ખરાબ નથી, એ તો બધા એક્ટર છે, એક્ટિંગ કરે છે. પણ આપણે એકને સારો માની લઈએ છીએ, એક્ટિંગ કરે છે. આપણે ખરાબ માની લઈએ છીએ, એક્ટિંગ કરે છે. અને જ્યારે સારો માણસ ખરાબ વ્યક્તિને મારે ત્યારે આપણને એમ થાય કે હા બરાબર માર માર, કે મનની અંદર ક્રૂરતા ઉત્પન્ન થશે. મારવાના ભાવ, હિંસાના ભાવ, કઠોરતા અને ક્રૂરતાના ભાવ વગર કારણે એક માત્ર નિમિત્ત થકી આપણા મનની અંદર ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. એ જ ટીવીની અંદર ચિત્ર બદલાય અને કોઈ કરુણ દ્રશ્ય, એની એક્ટિંગ ચાલતી હોય, બધી એક્ટિંગ જ ચાલે છે, કરુણ દ્રશ્યની એક્ટિંગ ચાલુ થયેલી હોય, તો વગર કારણે આપણે તે ડુસકા ભરવા માંડશું, આપણે તે રોવા માંડશું. એ લોકોને રોવાના પૈસા મળે છે, આપણે મફતમાં રોઈશું. ખરી વાત. ફરી પાછું દ્રશ્ય બદલાય અને જેવા જેવા પ્રકારનું દ્રશ્ય બદલાય, કોઈક હ્યુમરસ આવે પાછું, મોજ મજાક કરતા, અને વળી પાછા આપણે ખુશ થઈ જઈએ. જેવું નિમિત્ત મળ્યું તરત જ તેવા ભાવ આપણા અહીંયા પરિવર્તિત થવાનું ચાલુ થઈ જાય છે. આપણે બધા જ નિમિત્તને આધીન જીવો છીએ. અને એટલા માટે જ કીધું છે સંજોગા વિપમુક્કશ, જે સંયોગોથી મુક્ત બની ચૂક્યો છે એ સંયોગથી મુક્ત બનેલો જીવ, અલબત્ત બાહ્ય સાધનથી મુક્ત થયેલો અને આભ્યંતર તેવા પ્રકારના બંધનોથી મુક્ત થયેલો. આમ બે પ્રકારના બંધનોથી મુક્ત. અણગારસ ભિક્ષુણો વિનયમ પાવ કરી સ્વામી આણુપુવીમ સુનેમાં. આ પ્રથમ ગાથાની અંદર પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ બતાવ્યું છે કે આ પ્રકારનો વ્યક્તિ છે એવો જ સાધક આત્મબોધ માટે યોગ્ય હોય છે. અને એવા વ્યક્તિ માટેના આચાર હું બતાવીશ જેને આત્મબોધ પ્રાપ્ત કરવો છે. યાદ રાખજો, જેને આત્મબોધ પ્રાપ્ત કરવો નથી એ વ્યક્તિની સામે તમે ગમે તેટલા સારા વિચાર, ગમે તેટલી સારી જ્ઞાનની વાતો રાખશો તો પણ ભેંસ આગળ ભાગવત થવા જેવું થશે, અને કોઈ પરિવર્તન નહીં થાય. અને ફરી પાછું આપણે આપણા જાત તરફ વિચારવાનું છે. આપણે એ વિચારવાનું છે કે આત્મબોધની જ્ઞાનની વાતો સાંભળ્યા પછી મારા જીવનની અંદર પરિવર્તન આવે છે ખરું? ક્યાંક થોડુંક પરિવર્તન કરવાનો ભાવ કે વિચાર આવે છે ખરો?
સરસ મજાની આત્મજ્ઞાનની વાતો સાંભળ્યા પછી, સ્વાધ્યાય કર્યા પછી એવું મનની અંદર નિશ્ચય ઉત્પન્ન થાય છે કે ના, ગમે તે થાય, પરંતુ હવે મારે થોડુંક થોડુંક મારી જાતનું પરિવર્તન કરવું જ છે. આમ તો દિવસો ઉપર દિવસો અને વર્ષો ઉપર વર્ષો નીકળતા જ જશે અને ક્યારે આ જીવન પૂરું થઈ જશે ખબર જ નહીં પડે. અને આજે જો હું મારા જીવનની અંદર પરિવર્તન નહીં લાવું તો ક્યારેય પરિવર્તન નહીં આવે. પરિવર્તન માટે આજ આપણા માટે છે. એટલા માટે જ તો કીધું છે, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में प्रलय हो जाएगो, बहुरी करेगो कब. આપણે હંમેશા ધર્મને કાલ ઉપર છોડીએ છીએ. કાંઈ નહીં, હવે થોડાક હજી તે જેની કે ઉંમર થશે ને પછી આપણે થોડુંક થોડુંક પછી કરશું, વાંધો નથી. અને એમ કરતા કરતા ક્યારે એ ઉંમર અચાનક પૂરી થઈ જાય છે, જીવને કંઈ ખ્યાલ આવતો નથી અને ફરીથી પાછું 84નું ચક્કર ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે. આમ કહેવા માટે તો આપણે કહીએ કે આ મહામૂલો મનુષ્ય જન્મ છે. મનુષ્ય જન્મ કેવો કહીએ છીએ આપણે? બહુ જ પુણ્યથી આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે. આ બધી જ જીવ સૃષ્ટિ પ્રત્યે જેટલા જીવો છે આ જગતની અંદર, એ જીવો પ્રત્યે આપણે ધ્યાન દઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે બચારા જીવો કેવા છે. એકેન્દ્રીય અવસ્થા, આ વનસ્પતિની અવસ્થા કેવી છે બચારા. કોઈ કાપે તો કપાઈ જવું પડે, કોઈ કચરે તો કચરાઈ જવું પડે, કોઈ તોડે તો તૂટી જવું પડે, વગર ફરિયાદે સહન કરી લેવું પડે. ત્યાં કોઈ પ્રકારનો ન્યાય એને મળતો નથી. મળે છે? એની વેદના કોઈ સાંભળવા વાળું નથી. આપણા આંગણાની અંદર ઉગેલી લોન આપણી આટલી અમથી ખૂબસૂરતી માટે એને બચારાને રોજ રોજ કપાઈ જવું પડે છે. આપણા આંગણાની અંદર ઉગેલા જે ઝાડો છે એમાંની એકાદ ડાળ જો આપણને કંઈક હેરાન કરતી હોય તો એને કપાઈ જવું પડે છે. એકેન્દ્રીય અવસ્થા એકદમ લાચાર અને અસહાય અવસ્થા છે. એક જ ઇન્દ્રિય છે, ટચ સેન્સ, એને બચારાને ઝાડને ઝાડાઈ તે આપણી જેમ જીવે છે, પણ સતત આપણા માટે આપણે એને રહેસી નાખીએ છીએ, કાપી નાખીએ છીએ, કચરી નાખીએ છીએ, તોડી નાખીએ છીએ, નષ્ટ કરી નાખીએ છીએ. બે ઇન્દ્રિય અવસ્થા એટલે કે નાના નાના જીવજંતુ થોડાક બીજાને કનડે તો શું થાય? એ કંઈ ઇન્ટેન્શનલી કનડતા નથી. હો, આ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય ઇન્ટેન્શનલી કરડે છે. મચ્છરને એમ થાય છે કે માણસને બરાબર હેરાન કરવું. જો આ કેટલો મોટો માણસ, 6 ફૂટનો, એક ચટકો ભરીને આવજો, કેવો ઊંચો નીચો થઈ જાય છે. એવું કોઈ ઇન્ટેન્શન ખરું મચ્છરને? એ તો બચારું પોતાનું જીવન જીવવા માટે, પેટ ભરવા માટે એકાદ ચટકો આપણને મારે. એ એક ચટકો મારે ને આપણે એક ફટકો એવો મારીએ કે આખું જીવન એનું જતું રહે. આપણને થોડુંક દુઃખ દેનાર એને પૂરેપૂરો 1 મિનિટની અંદર ખતમ કરી નાખીએ આપણે. હીટ વગેરે ઘણા બધા એવા સાધનો આપણે ઉપલબ્ધ કરી લીધા છે. હજારો લાખોની સંખ્યાની અંદર આવા જીવો બચારા એને બેમોત મારી નાખીએ છીએ આપણે. એક ઇન્દ્રિય જીવોને, બે ઇન્દ્રિય જીવોને, તે ઇન્દ્રિય જીવોને, ચૌરિન્દ્રિય જીવોને આપણી થોડીક સુવિધા માટે આપણે વગર વિચારીએ એક ક્ષણની અંદર ખતમ કરી નાખીએ છીએ અને એ લોકોને ખતમ થઈ જવું પડે છે.
પંચેન્દ્રિય થઈ ગયો, પણ તિર્યંચની અંદર છે. તો એ તિર્યંચની અંદર રહેલો ઘણા માંસાહારીઓના પેટ ભરવા માટે કામ આવે છે. કે કોઈકને પેટ ભરવું છે એટલે ઓલા એ જે જીવો છે બસ એને કાપીને ખાઈ જાય. એ વખતે એ માણસ વિચાર પણ નથી કરતો કે મારી જો સહેજ થોડીક આંગળી કપાય તો મને કેવી વેદના થાય છે, અને જીવતે જીવતું કાપી નાખું છું, તળી નાખું છું, શેકી નાખું છું. એ વખતે એ જીવને કેટલી અસહ્ય પીડા થતી હશે ને એ અસહ્ય પીડા વખતે જે એ નેગેટિવિટી નાખતું હશે, જે એના મનની અંદર ભયાનક તીવ્ર નેગેટિવ વિચારો આવતા હશે, એનું માંસ ખાઈને હું કઈ રીતે પોઝિટિવ બની શકીશ? હું પણ આવો નેગેટિવ જ બની લઈશ. પરંતુ એ લોકોને કપાઈ જવું પડે છે, મરી જવું પડે છે. આ લાચાર અવસ્થા છે, અતિ લાચાર અવસ્થા. યાદ રાખજો, આવી લાચાર અવસ્થા આપણે પણ કોઈક વખત ભોગવેલી છે. અને આ જન્મની અંદર જો આપણે જાગ્યા નહીં અને મનુષ્ય જન્મ ખોઈ બેઠા તો ભવાંતરની અંદર આ જ પ્રકારની લાચારી આપણે ભોગવવી પડશે. આ આપણું ભવિષ્ય પણ બની શકે છે. આ જ પ્રકારના જીવજંતુઓ ભવાંતરની અંદર આપણે ત્યાં પેદા થવું પડી શકે એમ છે. જો તથા પ્રકારનું પુણ્ય ઉપાર્જન ના કર્યું તો જીવ ત્યાં જ જવાનો છે. જ્ઞાન વિજ્ઞાન આચાર પદ નર ભવો પામ્યો પૂર્વ ભવ પુણ્ય યોગે પુણ્યહીન પશુ ભવે જીવ પરવશ પડ્યો શસ્ત્ર શું માર્યો અધમ લોકે. પુણ્યહીન પશુ ભવે જીવ પરવશ પડ્યો. પુણ્યહીન અવસ્થાની અંદર જીવને આવી પશુની પરવસ્થા, જીવજંતુઓની પરવસ્થા, બીજા ઉપર જીવન, લાચાર જીવન માણસ ઈચ્છે અને ખતમ થઈ જવું પડે. આવી ભયાનક અવસ્થા. ત્યાં કોઈ એ લોકો માટે ન્યાય માંગનાર નથી. મનુષ્ય આપણે છીએ ને એટલે આપણને થોડો ઘણો ન્યાય મળે પણ છે, પરંતુ એ પશુઓને ક્યાં ન્યાય મળે છે? બતાવો તો ખરા. આપણે આપણા માટે તો કોર્ટ અને જજ પેદા કરી દીધા છે. એ લોકો માટે કઈ કોર્ટ ને કઈ જજ છે? હો કર્મ રાજા. એ કર્મને કોઈની શરમ નડતી નથી. ત્યાં કર્મ રાજાની પાસે કોઈ લાંચ રૂશ્વત કામમાં આવતી નથી, અને ત્યાં કોઈ વાસ્કેપ પણ કામમાં આવતો નથી. આપણે એમ સમજીએ કે વાસ્કેપ તો હું રોજ નખાવી લઉં છું ને મારું તો કલ્યાણ થઈ જશે ને. એવી રીતના કાંઈ નહીં થઈ શકે જ્યાં સુધી જીવ પોતાના જીવનની અંદર પરિવર્તન કરવાનો પ્રયાસ નહીં કરે. જે નથી કરવા જેવું એને જ્યાં સુધી સ્ટોપ નહીં કરે, જે કરવા જેવું છે એ જ્યાં સુધી સ્ટાર્ટ નહીં કરે, નકામું છે. તો શું આપણે આપણા મનની અંદર એ પ્રમાણે જાગૃતિ લાવવાની કોશિશ કરીશું ખરા? એવી તૈયારી આપણી ખરી? કે કંઈ પણ થાય, પરંતુ મારા આ જન્મની અંદર, આ જીવનની અંદર આટલું તો કરવું છે. બીજું કાંઈ નહીં તો પણ હું મારા પરિણામને, મારા વિચારોને સુધારવાની આજથી જ કોશિશ કરીશ. ચોક્કસપણે કોશિશ કરીશ. આ નક્કી છે. એની અંદર કોઈ એવા બહાના નહીં દઉં. પણ શું કરું? હું તો સુધરવાની બહુ કોશિશ કરું છું, પણ સામેવાળા એ મને ખરાબ નિમિત્ત આપે તો પછી શું કરું? આ બધા બહાના છે, યાદ રાખજો. કારણ કે આજ સુધી જેટલા જીવોએ મોક્ષ પ્રાપ્ત કર્યું છે, જેટલા જીવોએ આત્મકલ્યાણ કર્યું છે,
જેટલા જીવો ભવિષ્યની અંદર આત્મકલ્યાણ કરવાના છે એ બધાની સામે વિપરીત નિમિત્તો મળ્યા હતા, મળે છે અને મળવાના જ છે. વિપરીત નિમિત્તો ક્યારેય અટક્યા નથી, અટકતા નથી, અટકવાના પણ નથી. જેને સાધના કરવાની છે, જેને પોતાની જાતને સુધારવાની છે, એ જીવો નિમિત્તોને એની ઉપર વિજય પ્રાપ્ત કરીને આગળ વધે છે. એ એમ નથી વિચારતા કે જો નિમિત્ત સ્ટોપ થઈ જાય તો હું મારી જાતને સુધારું. અને જે જીવો એમ વિચાર કરે છે કે જો મને નિમિત્ત ન મળે ને તો હું બહુ ડાયોડમરો થઈ જાઉં, એ કોઈ દિવસ ડાયોડમરો બની શકવાનો નથી. એટલે એની ફિકર નહીં કરવાની, નિમિત્તની. એ તો મળવાના જ છે. એમ સમજવાનું કે હું સારો બનવાની કોશિશ કરીશ, છતાંય તે આ જગતની અંદર મને ઊંધા વિપરીત નિમિત્તો આપવાવાળા ડગલે ને પગલે છે. એવા જ માણસો મને મળશે કે જેના થકી મારા રાગ અને દ્વેષ વધે, પરંતુ એ વખતે મારે સાવધાન રહીને મારા રાગ અને દ્વેષ ઉપર કંટ્રોલ કરવાનો છે, એને ઉપશમ કરવાનો છે. સંજોગા વિપમુક્કસ્સ અણગારસ્સ ભિક્ષુણો વિનયમ પાઉ કરિસ્સામી આણુપુવ્યમ સુનેહ. પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ એવા જીવો માટે, જે જીવોએ આ નક્કી કરી લીધું છે કે મારે તો આ નિમિત્તો ગમે તેટલા મળે પણ એને ઇગ્નોર જ કરવાના છે, વિપ્રમુક્ત નિમિત્તોથી. સંજોગા વિપમુક્કસ્સ, સંયોગો એટલે કે બહારના હોય કે અભ્યંતર ક્રોધાદી હોય, વિપ્રમુક્ત એ નિમિત્તોથી દૂર રહે છે, એના માટેનું છે. તો આ જે આખું અધ્યયન છે વિનય અધ્યયન, એની અંદર સાધુ ધર્મની વિસ્તારથી વાતો છે. કારણ કે આ મુખ્યતયા સાધુને ઉપદેશ આપેલો છે, પણ જેટલો સાધુ માટે આ જરૂરી છે એટલું ને એટલું આ અધ્યયન શ્રાવક માટે, શ્રાવક જીવન માટે પણ જરૂરી છે. આની અંદર શરૂઆતની 9 ગાથાની અંદર વર્તન સંબંધે સૂચનાઓ આપેલી છે કે વર્તન આવા પ્રકારનું કરવું જોઈએ અને આવા પ્રકારનું વર્તન બિહેવિયર ન કરવું જોઈએ, એ સંબંધી સૂચનો છે. 11 અને 12મા શ્લોકની અંદર દુષ્ટ કાર્ય, ખરાબ કાર્ય, ન કરવા જેવું કાર્ય કોને કહેવાય એના સંબંધી વિચારો પ્રદર્શિત કર્યા છે. પછી ગુરુ અને શિષ્ય એના સંબંધોની સૂચના છે. એક યાદ રાખજો, ગુરુ અને શિષ્ય બંને સાધક દશા છે, કોઈ સિદ્ધ દશા નથી. ગુરુ પણ છદમસ્ત છે, શિષ્ય પણ છદમસ્ત છે. બંનેથી ભૂલ થઈ શકે છે. પિતા પણ છદમસ્ત છે, પુત્ર પણ છદમસ્ત છે. પરંતુ અહીં શિષ્યનું કર્તવ્ય શું છે એ બતાવ્યું છે. હંમેશા શિષ્ય અથવા તો પુત્રને એમ થાય કે પિતાનું કર્તવ્ય, ગુરુનું કર્તવ્ય કેમ નથી બતાવ્યું? તો કે એમને તો પોતાના કર્તવ્યની ખબર છે. અત્યારે આગળ કોને વધવાનું છે ગુરુનો સહારો લઈને? તો કે શિષ્યએ આગળ વધવાનું છે. જેને આગળ વધવાનું છે એની બધી ચર્ચાઓ હોય. ગુરુ તો પોતાનું જે કરવાનું છે કરી રહ્યા છે. એમને જે શીખવાનું હતું એ એમને શીખ્યું છે, એટલા માટે તો તને શીખાડી રહ્યા છે. એને જે અનુભવો લેવાના હતા એ એમને લઈ લીધા છે. એ સાધક દશાની અંદર છે. એટલે કોઈક એમના જીવનની અંદર ઉણપ હોય, ભૂલો હોય, એ ગુરુની ભૂલ જોવાની મારે જરૂરત નથી. કારણ કે હું ગુરુની કે હું પુત્ર છું ને પિતાની ભૂલ જોઈશ એનાથી કે મારું કલ્યાણ નથી થવાનું. મારું કલ્યાણ શેનાથી થવાનું છે? હું મારી ભૂલ જ્યારે સમજીશ, જોઈશ, ત્યારે મારે કેવી રીતના વર્તન કરવું, મારું શું કર્તવ્ય છે એ સમજીશ ત્યારે. અને એટલા માટે કરીને આ અધ્યયનની અંદર શિષ્યનું કર્તવ્ય બતાવ્યું. શિષ્યએ આ કરવાનું છે. જ્યારે ગુરુ પણ શિષ્ય ભાવમાં હોય
એ વખતે આ જ જે વાતો છે એને પણ લાગુ પડે છે. 15મા અને 16મા શ્લોકની અંદર તપ અને સંયમથી આત્મદમનની વાત છે. તપ અને સંયમથી દમનની વાત જ્યારે આવે ત્યારે ઘણા વિચાર કરે કે દમન કરવું એટલે તો આ તો મન કેવું છે, એ તો સ્પ્રિંગ જેવું છે, જેટલું દબાવો એટલું ફરી પાછું. ઊંધી વાતો અને ખોટા લોજિક આપણા મગજની અંદર હોવાના કારણે આપણે જે કરવાનું છે એ કરી શકતા નથી. તપ અને સંયમ એ દમન રૂપ છે, પરંતુ એ સ્વૈચ્છિક દમન છે. અને સ્વચ્છંદતા અને અસંયમ એ પણ દમન રૂપ છે. જ્યારે આપણે કોઈ યમ અને નિયમનું પાલન નથી કરતા, આપણે સ્વચ્છંદ કે આપણે જેવી રીતના જીવવું એ રીતના જીવવાનું, એમ સ્વચ્છંદતા આવી જાય, અસંયમ આવે તો અસંયમ અને સ્વચ્છંદતાથી પણ આપણે આપણી જાતનું દમન જ કરીએ છીએ. પરંતુ એ દમન છે ને એ પરતંત્ર છે. એ પોતાના, આપણે પોતે જો જાતે દમન કરશું તો એ સ્વતંત્ર દમન હશે, એ આપણા હાથમાં છે આપણું દમન. પરંતુ જ્યારે અસંયમથી અને સ્વચ્છંદતાથી આપણું દમન થતું હોય ત્યારે એ બીજાના હાથમાં પછી દમન થઈ જાય છે. અને એ ભયાનક દુઃખદાયી હોય છે. એ દમન કેવી રીતના? તો કે નિશ્ચિત વસ્તુ છે કે જ્યારે આપણે બેફામ જિંદગી જીવીએ, નિયંત્રણ વગરની, સંયમ વગરની, દમન વગરની જિંદગી જીવીએ, ત્યારે એ જિંદગીની અંદર બહુ જ ઝડપથી અનેક પ્રકારની તકલીફો ઉત્પન્ન થવાની જ છે. અને એ અનેક પ્રકારની તકલીફો ઉત્પન્ન થાય ત્યારે પછી આપણી પાસે એનો કોઈ રસ્તો હોતો, અને ત્યારે આપણે ભોગવવાનું તો છે જ. તો જ્યારે આપણે દુઃખને આવી રીતના લાચારીથી ભોગવવાનું છે, આપણી પાસે બે ચોઈસ છે. એક, દુઃખને લાચારીથી ભોગવવાનું. એક, સમજીને પ્રસન્નતાપૂર્વક ભોગવવાનું. જો સમજીને પ્રસન્નતાપૂર્વક ભોગવે તો એની અંદર દુઃખ બહુ ઓછું થઈ જાય છે, અને જો લાચારીની અંદર ભોગવવું પડે તો એની અંદર દુઃખ બહુ જ વધી જાય છે. તો કયું ભોગવવું જોઈએ? ઈચ્છાપૂર્વક, નિશ્ચિત. અને એ ઈચ્છાપૂર્વક જે દુઃખને સામે ચાલીને પ્રસન્નતાની સાથે ભોગવવું એનું નામ છે આત્મસંયમ, તપ. બાકી આ જગતની અંદર બધે જ જગ્યાએ દમન તો કરવું જ પડે છે. તમે ગમે એટલા કરોડપતિ હો ઘરના, અને ગમે એટલી ઉતાવળ હોય તમારે જવાની, સારામાં સારી તમારી પાસે ગાડી હોય, પરંતુ જ્યાં ઓલો એક ઈશારો કરી દે રોકાઈ જાવ, તો શું કરવું પડે? અલે તારી શું હેસિયત છે? તું મહિને 5,000, 6,000, 7,000 ડોલર કમાનારો અને હું દિવસની અંદર એટલા કમાવનારો છું. બોલ, તું મને આમ હાથનો ઈશારો કરીને હું રોકાઈ જાઉં? ન ચાલે. હું તારા દમન એનો સ્વીકાર નથી કરતો. શું થાય પછી? ન કરો તો ત્યાં ઓલો આમ કરે અને તરત રોકાઈ જવું પડે. કોઈક વખત શરીરની અંદર કંઈક તકલીફ થાય, ડૉક્ટરને બતાવવા જાઓ, ડૉક્ટર કહે આ નથી ખાવાનું. મારે સાહેબ આખી જિંદગી કહીને પ્રવચનો આપીને થાકી જાય કે ભાઈ કાંદા બટાકા ન ખવાય. કેટલા જીવો હોય એની અંદર, એ જીવની જો મનની અંદર કરુણા હોય, એના પ્રત્યે જો દયા હોય, તો કમસે કમ જેને કહેવાય કે આપણા જીવનમાંથી એ વસ્તુને થોડીક ઓછી કરીએ. એની અંદર કાંઈ વાંધો, કાંઈ નુકસાન થવાનું નથી, આપણું કાંઈ બગડવાનું નથી. એ તો ન થાય મારાથી. હવે કેટલું છોડી દઉં? એમ તો બધી જ વસ્તુની અંદર હિંસા છે. આપણે કુતર્ક કરીશું. અને ડૉક્ટરની પાસે ગયા અને કે તમારે ડાયાબિટીસ છે, બટાકા નહીં ખવાય. એક જ મિનિટની અંદર તહત્તી પેલા ગુરુ ભગવંત કહે કે કાંદા બટાકા છોડો ને, તો આપણે કહીએ કે પણ બહાર ગામ જઈએ તો છૂટ. ગુરુ ભગવંત કહે ઠીક છે, વાંધો નહીં. કોઈ વખત ભૂલથી આવી જાય તો છૂટ.
તો કે એ ઠીક છે. કોઈ વખત લગ્ન વગનની અંદર જવાનું થાય તો એ છૂટ, તો કે ભગવાન કે એ ઠીક છે. આમ જેટલા ઓપ્શન તમે બતાવો, મારા સાહેબ કે એક ભાગતા ચોરની લંગોટી હાથમાં આવી જાય તોય ઠીક છે, અને ડૉક્ટરે કહી દીધું કે બિલકુલ બંધ, તો એની અંદર કોઈ છૂટ, કાંઈ છૂટ નહીં. સદગુરુ શરણમ પવજ્જામી, તો કે એ નહીં, પરંતુ ડૉક્ટર શરણમ પવજ્જામી, તો કે હા એ બરાબર, ડૉક્ટર કહે તો બધું ચાલે. પોલીસનું માનવું પડે, ડૉક્ટરનું માનવું પડે, સમાજનું માનવું પડે, સમાજના બંધનોનો સ્વીકાર કરવો પડે, જો જોબ કરતા હો તો શેઠિયાનું માનવું પડે, ઘરની અંદર બૈરા છોકરાનું માનવું પડે. અને એ જ જ્યારે જેને ધર્મ ક્ષેત્રે આવે ત્યારે કે દમન એ બરાબર નથી. આખી જિંદગી એ દમન જ કરતો રહે છે પોતાના મનનું, દમન સિવાય તો એનું એક પગલું આગળ વધતું નથી. પરંતુ જ્યારે આત્મકલ્યાણ માટે દમન કરવું પડે ત્યારે વિચાર કરે કે દમન કરવાથી તો પછી શું પાછું કે સ્પ્રિંગની જેટલી દબાવો એટલી ખોટી વાત છે. સમજપૂર્વક જો આત્મસંયમ કરેલો હોય તો એ સ્પ્રિંગની જેમ ઉછળતો નથી. અને કોઈક વખત મોહનીય કર્મના કારણે જો જીવનની અંદર એવું થાય તો પણ જલ્દીથી પાછો આવી જાય છે. તમે રસ્તામાં ચાલતા હો અને ચાલતા ચાલતા લપસી પડો, પડી જાઓ તો શું કરો કે નહીં, ચાલવાથી છે ને ઘણી વખત લપસી પડાય, એના કરતાં ચાલવાનું જ નહીં, એવું કરો ને. એવી રીતના જ સંયમ નિયમનું પાલન કરતા કરતા કોઈક વખત લપસી પણ પડાય તો પાછા ઊભા થઈ જવાનું, વળી પાછા ચાલવાનું. हमने तो तय की मंजिले कुछ इस तरह કે गिरे उठे और चल दिए. આનું નામ છે સંયમ. તો એ બધી વાતો આની અંદર છે. 17 થી 31 ગાથાની અંદર ગુરુકુલવાસના નિયમો છે. 32 થી 36 ગાથાની અંદર ભિક્ષા સંબંધી નિયમો છે આપેલા અધ્યયનની અંદર. અને જ્ઞાન અધ્યાત્મ વ્યવહારની સાથે કેવી રીતના ઘટાડવું એનું બહુ સુંદર વર્ણન આપેલા વિનય અધ્યયનની અંદર છે. આવું અદ્ભુત વિનય અધ્યયન જેને અધ્યાત્મની અંદર પ્રવેશ કરવાનો છે એના માટે પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ ફરમાવ્યું છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. આપણે શરૂઆતમાં જે આત્મ પરિણતિ માટે ક્ષયોક્ષમની વાત કરી, અભવી જીવને આત્મ પરિણતિ હોય નહીં તો એને ક્ષયોક્ષમ ખરો કે? ચોક્કસ ક્ષયોક્ષમ થાય એક ઉચિત માત્રાની અંદર થાય. ક્ષયોક્ષમ ન થાય એવું તો થાય જ નહીં, પરંતુ ક્યાંક સર્ટેન લેવલ ઉપર આવીને પછી એ અટકે. જ્યારે ભવી જીવ છે એને યોગ્ય વાતાવરણ વગેરે બધું મળતા એ આગળ વધી શકે. આગળ વધે જ એવો ભવી માટે નિયમ નથી, પરંતુ અભવી માટે નિયમ કે આગળ વધે જ નહીં. એટલે ઘણીવાર આપણે કથામાં કે શાસ્ત્રમાં કહીએ છીએ કે અભવી જીવ નવ ગ્રહ સુધી શકે છે, એટલે એને ક્ષયોક્ષમ તો સારો થયો હોય. હા ચોક્કસ. 9 પૂર્વ સુધીનું જ્ઞાન એને પ્રાપ્ત થઈ શકે. 9 પૂર્વ સુધીનું એટલે ક્ષયોક્ષમ તો ઘણો જ કહેવાય. ઘણું કહેવાય, પરંતુ એ પ્રતીતિ વગર એને ક્ષયોક્ષમ થયો છે. પ્રતીતિ એટલે કે આ આમ જ છે એ પ્રકારની શ્રદ્ધા, એ પ્રતીતિ વગરનો ક્ષયોક્ષમ એને હોય. આ આમ જ છે એમ 9 તત્વ પ્રત્યે એને શ્રદ્ધા ના હોય, એવી પ્રતીતિ ન હોય, એને ત્યાં ઉણપ હોય. આ ફરક છે.